બોટાદ ગઢડાના અક્ષરઘાટ પુલ પર લોકોમાં અકસ્માતનો ભય છે। પુલ પર સેફટી દિવાલ ન હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે। પુલ પર તાત્કાલિક સેફટી દિવાલ માટે સ્થાનિકોની ઉગ્ર માંગ છે, તો માંગ નહીં સંતોષાય તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। ભૂતકાળમાં પણ આ બનાવો બની ગયા છે। 2 વાર 4 વ્હીલર અંદર પડી ગયેલ છે નદીમાં, તેમજ નંદી મહારાજો વારંવાર અવારનવાર પડે છે અને તેને જીવદયાના લોકો દ્વારા બહાર કાઢવામાં પણ આવે છે, પણ તંત્ર દ્વારા કાંઈ ધ્યાન આપવાનું છેલ્લા 5-6 વર્ષથી અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે ગ્રામજનોને સાથે રાખી, પણ કાંઈ ધ્યાન દેવામાં આવતું। એટલે અમારી રજૂઆત એવી છે કે તાત્કાલિક તંત્ર દ્વારા સેફટી દિવાલ બનાવવામાં આવે, તેમજ સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે અને જે કાંઈ ઘટતું હોય તે પૂર્ણ કરવામાં આવે। અને જો આવું નહીં કરવામાં આવે તો ગ્રામજનો અને લોકોને સાથે રાખી અમારા દ્વારા લોકો દ્વારા ઉગ્ર ગાંધી જયંતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અહીંથી ગઢડાથી અત્યારે મુખ્યત્વે 2-3 બ્રિજ છે, એમાંનો આ વચ્ચેનો બ્રિજ જે ગઢડાથી ઢસા તરફ જવા માટેનો, બીજા ઘણા ગામડાઓ ઠેઠ અમરેલી સુધી કે જે પીપાવા પોર્ટ સુધી અહીંથી પણ જઈ શકાય છે, જેમાં સેફટી દિવાલમાં અવારનવાર અમે રજૂઆત કરવા છતાં સેફટી દિવાલ તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ માંગણી ઘણા વર્ષોથી માંગણીઓ છે તે હજી પણ પૂરી નથી થઈ, જેના કારણે અહીંયા અવારનવાર 4 વ્હીલ કાર ખાબકી છે। કોઈ મનુષ્યનો જીવ લેવાય તે પહેલાં અમારી એવી જ માંગ છે કે અહીંયા સેફટી દિવાલ તાત્કાલિક કરવામાં આવે।